ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ધોરાજીમાં રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ પૂર્વ સભ્ય રાજેશભાઈ વઘાસિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્ય। ધોરાજી શહેરમાં પૂર્વ સભ્ય સ્વ રાજેશભાઈ વઘાસિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રોકડિયા હનુમાન ટ્રસ્ટ અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વિવિધ રોગોના નિદાન અને દવાના વિતરણ આ કેમ્પમાં આંખના રોગો, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, બાળરોગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું। જરૂરી દર્દીઓને તાત્કાલિક દવાઓ પણ આપવામાં આવી। સફળ આયોજન માટે આગેવાનો અને ડોક્ટરોની જહેમત કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ કલ્પેશભાઈ હિરપરા, કાંજીભાઈ માથુકિયા, નિલેશભાઈ ઠુમર, નીતિન વઘાસિયા, ભરતભાઈ હિરપરા, બાવ હિરપરા, યોગેશ માવાણી, કિરીટભાઈ વઘાસિયા, રાકેશ ઠુમર તેમજ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયા સહિતની તબીબી ટીમે સક્રિય યોગદાન આપ્યું। નયનભાઈ રાવરાણી, ન્યૂઝ9 ગુજરાતી, ધોરાજી। હું ડૉક્ટર જયેશ વસેટિયા એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજરોજ રાજુભાઈ વઘાસિયા, માજી મ્યુનિસિપલ કાઉન્સિલરની જે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સરકારી હોસ્પિટલ ધોરાજી અને રોકડિયા હનુમાન ટ્રસ્ટના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન શ્રી, સ્ત્રીરોગ નિષ્ણાત, પીડિયાટ્રિશિયન, આંખનો વિભાગ, બીપી, ડાયાબિટીસ, ફિઝિશિયન એમડી તેમજ પ્રધાનમંત્રી આરોગ્યની સેવાઓ તેમજ દવાઓ સંપૂર્ણપણે મફત સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે। કેમ્પ અત્યારે ચાલુ છે અને લોકોનો સુંદર સહયોગ છે। આમાં જે મુખ્યત્વે સરકારનો ઉદ્દેશ છે ઘર આંગણે લોકોને સેવા મળી રહે અને જે પ્રધાનમંત્રી વય વંદન યોજના છે એ અંતર્ગત 70+ લોકોને પ્રધાનમંત્રીના કાર્ડ આપવામાં આવશે।